મિત્રો, શું તમે ક્યારે એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં પુરુષ પ્રવેશ કરતાની સાથે જ સ્ત્રી બની જાય? જી હા મિત્રો, સાંભળવામાં તમને થોડું અજીબ લાગતું હશે, પરંતુ આ વાત સત્ય છે. આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાંના રીતિ રિવાજ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અહીં પુરુષો સાથે કંઈ એવું કરવામાં આવે છે જે જોઈને તમારા પણ હોશ ઉડી જશે. મિત્રો, તમે પણ જોવા અને જાણવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, કેરળના કુલ્લમ જિલ્લામાં કોટાકુલંગરા દેવીનું એક અનોખું મંદિર છે અને આ મંદિરમાં પૂજા કરવાનો એક અનોખો નિયમ છે. કહેવાય છે કે અહીં કોઈ પણ પુરુષને મંદિરમાં ત્યારે જ પ્રવેશ મળે છે જ્યારે તે સ્ત્રીઓની જેમ સોળ શણગાર કરીને આવે. જી હા મિત્રો, એક બે નહીં પણ પૂરા 16 શણગાર કરવાનો સખ્ત નિયમ છે. મંદિરમાં પુરુષો માટે આ રીતે પૂજા કરવાનો રિવાજ ઘણા વર્ષોથી ચાલતો આવે છે. અહીં દર વર્ષે સામ્યમિકુ પર્વનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો પુરુષો સ્ત્રીઓની જેમ શણગાર કરીને માતાજીની પૂજા કરે છે. સામાન્ય રીતે દરેક પુરુષ પોતાના ઘરેથી તૈયાર થઈને આવે છે, પરંતુ જો કોઈ પુરુષ મેકઅપ વગર અહીં આવે તો તેના માટે પણ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. જે આ મિત્રો, મંદિરની બાજુમાં એક મેકઅપ રૂમ પણ છે જ્યાં પુરુષ 16 શણગાર કરી શકે છે. હવે મિત્રો, તમારા મનમાં પણ એક સવાલ જરૂર થતો હશે કે આ પરંપરા પાછળનું કારણ શું હશે? આવું કરવાથી પુરુષોને શું મળતું હશે? તો મિત્રો, કહેવામાં આવે છે કે અહીં પુરુષ સારી નોકરી અને એક સુંદર પત્ની મળે તેવી માન્યતાઓ લઈને અહીં આવે છે. આ મંદિરના નિયમ અનુસાર પૂજા કરવાથી તેઓની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે. માનવામાં આવે છે કે અહીં માતાજીની મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ હતી. જાણકારોના કહેવા પ્રમાણે અહીં વર્ષો પહેલાં કેટલાક ગોવાળીઓએ સ્ત્રીઓના કપડાં પહેરીને આ પથ્થર પર ફૂલ ચડાવ્યા હતા. ત્યારથી આ પથ્થર મૂર્તિમાં બદલાઈ ગયો અને ધીમે ધીમે ત્યાં એક મંદિર બંધાવવામાં આવ્યું. અને મિત્રો, એક બીજી પણ માન્યતા એ છે કે અહીં દર વર્ષે માતાજીની મૂર્તિ 1 ઇંચ વધે છે. અહીં પુરુષ સાથે સ્ત્રીઓ પણ માતાજીના દર્શને આવે છે ને દેવીમાં સર્વની મનોકામના પૂર્ણ કરે છે. તો શું મિત્રો, તમે એક સુંદર પત્ની અને નોકરી માટે સ્ત્રી બનીને આ મંદિરમાં પૂજા કરવા જશો? કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો ને આ વિડીયો તમારા મિત્રોને પણ દેખાડો. વોટ્સઅપ, ફેસબુક પર શેર કરો, ફેલાવી દો, જેથી કરીને તેઓને પણ આવા અજીબો ગરીબ મંદિર વિશે માહિતી મળે. ધન્યવાદ.